જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, રોજની જેમ આજે પણ આપનું સૌનું સ્વાગત છે. આજે જોઈએ આપણે આજનો દિવસ કેવો. અને મિત્રો, આ વિડીયો ખાસ એ લોકો માટે છે જે લોકોની કુંડળી નથી, જે લોકો પાસે જન્મની કોઈ માહિતી નથી. તો દિવસના ગોચર પ્રમાણે આપણે આપણા જીવનને કઈ રીતે શરૂ કરવું જોઈએ, આખો દિવસ કઈ બાબત પર ધ્યાન આપવું જોઈએ, ક્યાં ફાયદો ક્યાં નુકસાન આજે મળી શકે, એની જાણકારી આપણે સવારમાં મળી જાય તો એને અનુરૂપ આપણે આપણા જીવનની આજની દિનચર્યા બનાવી શકીએ છીએ. તો મિત્રો, આ વિડીયો સાંભળો ને તો તમારા ધ્યાનમાં એવા તમારા જે કોઈ નજીકના મિત્ર, સગાઓ, સ્નેહીઓ હોય ને એના સુધી આ વિડીયોને પહોંચાડો. એ લોકોના જીવનમાં બદલાવ આવે, જીવન સુખી થઈ શકે. તો મિત્રો, આજે તારીખ 20 ડિસેમ્બર 2023 બુધવાર. તો મિત્રો, શરૂ કરીએ આપણે આજના શુભ રંગથી. આજનો શુભ રંગ છે લીલો, આછો લીલો. અને આસમાની કલર પણ આજે આપણને ફાયદો અપાવી જાય. આજના અનુકૂળ દેવતા ભગવાન કુબેર, શનિ મહારાજ અને માતા મહાકાલી. આજની શુભ ધાતુ લોખંડ અને સીસુ, લેડ જેને કહીએ, LED લેડ, એ ધાતુ આજે આપણને ફાયદો અપાવી શકે. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ છે આપણા શરીરની નસો. શુભ પદાર્થ કાળા તલ, શુભ અન્ન અડદ, શુભ દ્રવ્ય તેલ, ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ. આજની ભાગ્યવર્ધક સુગંધ નાગકેસર અને નાગચંપો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાવ્યા છે. મિત્રો, સૂર્ય ચોથા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણે વેપારની દ્રષ્ટિએ, નોકરીની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ સારું ફળ મળતું દેખાય. આજે આંખોને લગતી તકલીફ થઈ શકે છે. આજે આપણા નજીકના સગા આપણા કામમાં વિઘ્ન ઉત્પન્ન કરવાની કોશિશ પણ કરી શકે છે. સાવધાની જરૂર રાખજો. ચંદ્ર આજે 12મા સ્થાનમાં છે. 12મા સ્થાનનો ચંદ્ર આજે તમને જીદ ભરેલો સ્વભાવ આપી શકે છે. જે વાત પર અડી જાઓ એની પર અડી રહેશો, બીજી વાતને મનમાં ઉતારવાની કોશિશ નહીં કરો. આવું નહીં કરતા. આજે આ વર્તન તમને નુકસાન આપી શકે છે. આજે શિક્ષા સંબંધિત કામોમાં પણ બાધાઓ આવી શકે છે. આજે છે ને એક વસ્તુને ધ્યાનમાં લઈ લો. આજે કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે અને થોડી રાહ જોવી પડશે. તો આજે ઉતાવળ ક્યાંય પણ કરતા નહીં. મંગળ આજે 11મા ભાવમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે ભાઈ, આપણા મિત્રો, નજીકના કોઈક આપણા સ્નેહીઓ, આ બધા સાથે થોડો વાદ વિવાદ થવાની શક્યતા છે. માતા સાથે વાદ વિવાદ થઈ શકે, જીવન સાથી સાથે વિવાદ થઈ શકે. તો આજનો દિવસ આપણે થોડુંક મૌન રહીશું તો આપણા જીવનમાં ફાયદાઓ વધી શકે છે. આજે છે ને સારી આવક હોવા છતાં કદાચ પૈસા કોઈની પાસે માંગવા પડે. યોગ્ય કામ સિવાય પૈસા માંગવા નહીં, આ વાત ધ્યાનમાં રાખજો. બુધ આજે ચોથા સ્થાનમાં છે. તો મિત્રો, આજે ચોથા સ્થાનનો બુધ થોડો ખરાબ થઈને માતાની તબિયત પર અસર કરતો દેખાય છે. આજે આપણો દિલ ને દિમાગ આ બેનું કોમ્બિનેશન ન થઈ શકવાથી આજે કોઈ સારો નિર્ણય આપણે લેવાનો નથી. તો આ બધી બાબતો પર ચોકસાઈ રાખજો. ખાસ માતાની તબિયત પર ધ્યાન અવશ્ય આપજો. માતા સાથે સાસુની તબિયત પણ બગડી શકે છે. ગુરુ આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને તમારું મન પહેલેથી જ તમને જણાવશે કે ભાઈ આજે કંઈક સારું થશે, ખરાબ થશે, એની પર ધ્યાન આપજો ને અનુરૂપ તમારી દિનચર્યા આજે વિતાવવાની કોશિશ કરજો. આજે કદાચ આપણા માટે કોઈ ખોટી અફવા ઉડાવે તો એનો શિકાર પણ આપણે થઈ શકીએ, પણ ધ્યાનમાં નહીં લેતા. એને નેગ્લેક્ટ કરીને ચાલશો તો સચ્ચાઈ દુનિયાની સામે જાતે જ આવે જ.
શુક્ર આજે 7મા સ્થાનમાં છે. તો મિત્રો આજે કોઈક સ્ત્રીના ભાગ્યથી તમારા જીવનમાં તમે આગળ વધી શકો, ફાયદો લઈ શકો અને જીવનમાં ઘણું બધું મેળવી શકો. આજની પ્રગતિ કોઈક સ્ત્રીને આભારી હશે તો એનું ધ્યાન અવશ્ય રાખજો. શનિ આજે પહેલા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો આજે છે ને પેટને લગતી તકલીફ થઈ શકે છે. જીવનમાં કોઈક જગ્યાએ પર આપણે જઈએ ને ત્યાં આપણું ધ્યાન ન રહે તો પગ લપસવાથી પડી શકીએ છીએ અને મૂડ માર વાગી શકે છે. તો આજે ધ્યાન રાખવું, ચાલવું, હરવું, ફરવું, વાહન ચલાવવું, આ બધી જગ્યા પર તમારી એકાગ્રતા ખૂબ જરૂરી છે અને સંભાળીને આગળ વધવું તમને ફાયદાકારક રહે. આજે નોકરી વ્યવસાયમાં પણ હાનિના યોગ બને છે. રાહુ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે કોઈ રાજકીય કામ બાકી હોય તમારું તો એ કામ પૂર્ણ કરી શકો છો. સરકારી કામ હોય તો એમાં તમને સારો ફાયદો મળી જાય. એ કામ વગર વિઘ્ને પાર કરી શકાય અને પૂરું કરી શકાય. મિત્રો આજે છે ને સાવધાની જરૂર રાખજો. કોઈ જગ્યા પર ખોટું એલિગેશન્સ આપની પર મૂકવામાં આવે અને આજે ખાસ વગર લાયસન્સનું હથિયાર સાથે રાખવું નહીં તો પોલીસ તમને પકડીને જેલમાં મોકલી શકે છે. કેતુ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે 3જા સ્થાનનો કેતુ તમને ઘણું સારું ફળ આપે. આજે તમે તમારા પોતાના માટે તો સારું કામ કરશો જ, વિચારશો, પણ આની સાથે સાથે તમે કોઈ બીજાની ભલાઈ પણ ઈચ્છશો અને એના માટે કોઈ ભલાઈનું કામ જરૂરથી કરશો. આજે જો તમે કોઈ સરકારી વિભાગમાં કામ કરતા હો ને તો આજનો દિવસ તમારા માટે પ્રગતિકારક સાબિત થાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો ચોક્કસ તમે લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.